તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી આવકાર આપીએ છીએ। આજ સવારની પ્રાર્થનાની અંદર તમ સર્વને સ્વાગત કરીએ છીએ। હું છું પટેલ પ્રેમીલાબેન। તમ સર્વને સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરું છું। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 63મો અધ્યાય અને તેની 3જી કલમ આપણે જોશું। કેમ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે। હાલેલુયા। દાઉદ ભક્ત કહે છે કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે અને મારા હોઠો તમારી સ્તુતિ કરશે। પ્રભુનું કૃપા આપણા જીવનથી પણ વધારે મૂલ્યવાન છે અને તેનો દાઉદ ભક્ત વર્ણન કહે છે કે કરે છે અને મારા હોઠો હંમેશા તમારી સ્તુતિ કરશે। હા મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણને એક સુંદર પ્રભુની કૃપા મળી છે અને કૃપામાં આપણે બની રહેવાનું છે અને જ્યારે બની રહીએ છીએ ત્યારે હંમેશા પ્રભુ આપણા ઉપર દયા કરે છે। સુંદર વચન થકી તમ સર્વને આશીર્વાદ આપો। આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ। ધન્યવાદ અદ્ભુત પરાક્રમી મારા ઈશ્વર, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ। દાઉદ ભક્ત કહે છે કે તમારી કૃપા જીવંત કરતાં પણ ઉત્તમ છે અને મારી હોઠો હંમેશા તમારી સ્તુતિ કરશે। મારા ઈશ્વર, મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને તમે સંભાળજો। એમના જીવનની અંદર પણ તમે એક કૃપા બનીને તમે બની રહેજો પરમેશ્વર પિતા। એમના હોઠો જ્યારે તમારી કૃપા વિશે પ્રભુ ગાયન કરશે ત્યારે તમે એમને દયા અને કૃપા આપજો પરમેશ્વર પિતા। હરેક મુસીબતથી સંભાળજો પ્રભુ, હરેક પરિસ્થિતિની અંદર તમે સાથે ને પાસે રહેજો પ્રભુજી। મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને પ્રભુ અમે તમારા હાથની અંદર સોંપીએ છીએ। મારા ઈશ્વર, નવા દિવસની શરૂઆત તમારી સાથે કરે ત્યારે તમે એમના જીવનની અંદર અદ્ભુત કાર્ય કરજો પ્રભુજી। ઉઠવા, બેસવા, ચાલવા, વાગવા હરેક કાર્યની અંદર તમે સફળ કરજો પ્રભુજી। એમના વ્યવસાય ધંધા, ખેતીવાડી, ઢોરઢાક, મુસાફરી સર્વમાં તમે સફળ કરજો અને તમે સુરક્ષાઓ પૂરી પાડજો। બાળકો હશે એમને પણ તમે આશીર્વાદિત કરજો, વૃદ્ધ હશે એમને પણ તમે આશીર્વાદિત કરજો, પૂરા પરિવારને તમે સંભાળજો પ્રભુજી। અમારા ઈશ્વર, આંખની કીકીની માફક તમે એમની રખવાલી કરજો પ્રભુજી। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો પ્રભુજી। દિવસની શરૂઆત આ પ્રાર્થના સાથે કરે અને પ્રભુજી એકના જીવનમાં તમે અદ્ભુત રીતે કાર્ય કરજો પ્રભુ। અમારી સાથે છે તેવી રીતના એમની સાથે રહેતા આ સવારની પ્રાર્થના અમે તમારા હાથની અંદર સોંપતા ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેશુ મસીહ તમારા નામથી માંગીએ છીએ, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ। આમીન આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો। સર્વો તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।